આજે બનાવીશું રક્ષાબંધન માટે મીઠાઈવાળાની દુકાન જેવી પરફેક્ટ ટોપરા કતરી. ટોપરા કતરી બનાવવા 2 કપ ટોપરાનું ખમણ લેશું. એમાં અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરીશું, જેનાથી ટોપરા કતરી ખાવામાં એકદમ સોફ્ટ અને બિલકુલ ડ્રાય નહીં થાય. હવે ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું. ખાંડ પીગળે ત્યાં સુધી ચાસણીને થવા દેશું. હવે 2-3 મિનિટ પછી ચાસણીના તારને ચેક કરીશું. તો આંગળી અંગૂઠા વચ્ચે ચાસણીને આ રીતે તાર બનાવીશું. આવો એક તાર બનવાની શરૂઆત થાય મતલબ ટોપરા કતરીની ચાસણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે ચાસણીમાં 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીશું અને ટોપરાનું ખમણ ઉમેરી દેશું. હવે ગેસ બંધ કરી બધું સારી રીતે મિક્સ કરી દેશું. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે ઘી લગાવેલા બટર પેપર પર કાજુ કતરીની જેમ ટોપરા કતરીને પાથરી દેશું. તો આ રીતે ઉપર એક બીજો પેપર રાખી થોડું વણી અને કાજુ કતરીની થિકનેસની જેમ ફેલાવી દેશું. હવે ટોપરા કતરીને ઉપરથી ચાંદીના વરખ સાથે ગાર્નિશ કરી દેશું. ડાયમંડ શેપમાં કટ કરી લેશું અને બજાર જેવી એકદમ પરફેક્ટ ટોપરા કતરી તૈયાર છે.